હેલિકોપ્ટર ઉડાડવાનું છે. વિમાન છે. વિમાન કા? હા ઉડાડો છે ને. આમાં એક જેઠાલાલ ચેક છે હવે. તો રામ રામ બધા યુટ્યુબ ફેમિલીને અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આપણે આજે આવી ગયા છીએ રામનાથ ઘેલા મંદિર કે જે સુરતમાં આવેલું છે તાપી નદીના કિનારે. અને આ મંદિરમાં એવી માન્યતા છે કે અહીંયા તમારે જે કાનની તકલીફ હોય ને કોઈ નાના છોકરાને, તો અહીંયા વર્ષમાં એકવાર આ મંદિરે કરેસલા ચડાવવામાં આવે છે. ફૂલની જગ્યાએ કરેસલા ચડાવવામાં આવે છે. અને કરેસલા ચડાવવાથી જે નાના બાળકને કાનની અંદર જે કંઈ તકલીફ હોય તે બધી સારી થઈ જાય છે એવી માન્યતા છે. તો ચાલો આપણે તે મહાદેવના તમને દર્શન કરાવું. રામનાથ ઘેલા મંદિર, આ મંદિર છે મિત્રો. આ મંદિર છે. આ મંદિરે ફૂલની જગ્યાએ કરેસલા ચડાવવામાં આવે છે. આ મિત્રો આપણે યારે આવેલા છે એ કરેસલા જોવા આવ્યા હતા, પણ અહીંયા એવું છે વર્ષમાં એક જ વાર અહીંયા એ કરેસલા ચડાવવામાં આવે છે. કે એનો દિવસ આવે ત્યારે ચડાવે છે એવું કહેવાય. તો મિત્રો હવે આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા છે. અને બધા મિત્રો કહે છે કે હવે અહીંથી ડુમસ જવું છે. એ ડુમસ અહીંથી થોડુંક 10 કિલોમીટર જેટલું થાય છે. તો આપણે ડાયરેક્ટ જઈએ ડુમસ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડુમસ. હા ભાઈ, આ બે ભાઈ છે ને પહેલે વહેલા આવ્યા છે. ડુમસ જોયું જ નથી. તો હાલો પેલા ડુમસ બતાવી દઈએ. આ છે ગણપતિ બાપાનું મંદિર છે. હવે મિત્રો ગણપતિ દાદાનું મંદિર તો અહીંયા છે, પણ હવે પાણી આવી ગયું છે. હવે આમેથી પાણા ઉપર થઈને જાય તો થાય. હાલો અહીંથી ચડી જાય ઉપર. દરિયા ગણેશનું મંદિર છે. દરિયો આ છે હજીરા. અંદર જવા નથી દેતા, જો અત્યારે બંધ થઈ ગયું છે. હો મિત્રો કેમ લાગે? મજા આવે? મિત્રો આપણે પેલા મેળામાં અંદર એક આંટો મારીએ. એ ઓલા ગધેડામાં બેવું છે. ઊંટ છે એલા, ભૂલાઈ જાય ભાઈ. જો અહીંયા 4 વ્હીલમાં બેવું. 4 વ્હીલ સારી છે. હા હા જેવું છે ને. આમાં એક જેઠાલાલ ચેક છે હવે. જેઠાલાલ ને બગીચા છે. આ તો છે રાજા. આ રાજા છે. ઓલો કોણ છે? શું નામ છે આનું? નામ નથી બતાવતા. એટલે જેઠાલાલ ને બધાય છે આમાં. મેગી હોય ને જોઈ લો 4 વ્હીલ ના. કેમ પણ મજા આવે ને? હે દરિયા ભરાઈ ગયો એટલે
દરિયો ભરાઈ ગયો એટલે આ બધું આ બાજુ આવવું પડે, નકર તો મજા આવે બહુ. ફોર વ્હીલુમાં બે હોવાની કંઈ ઘટે જ નહીં. તો મિત્રો એકવાર તમે ડુમસ આંટો મારો કેમ મિત્રો? આ કહે છે થોડી મેગી ખાવી છે, મેગી ભાત ખાવાના છે. તો મિત્રો આ છે બધું નાસ્તા પાણી ને એવું બધું છે. એ ઊંટમાં નથી બેહવું, ઊંટમાં નથી બેહવું. હાલો ને મજા આવશે. પણ હેલિકોપ્ટર ઉડાડવાનું છે, ઉડશે. વિમાન છે. વિમાન છે. વિમાન કા? હા ઉડાડો. ઉડાડો. એ જો ઓ હાઈ ને લેન્ડિંગ થઈ ગયું, લેન્ડિંગ થઈ ગયું. ક્રેશ થઈ ગયું. માથે નો આવે ચાલ, આપણે શું આવ્યું? નો હાલે, આપડા જ નો હાલે, ઓલા ભાઈ થી જ ભાગશે. એનથી નહીં હાલે, ઓલા ભાઈ થી સારું ભાગશે. હા જોયું, આ આપણું કામ નહીં. કેમ છો હવે? દરિયો અંદર આવી. હા ઓરો આવી ગયો ને એમાં, ઓરો આવી ગયો એમાં જો જાય રમ મોટી બોલાવે. દરિયો ઓરો આવી ગયો, નકર બહુ મજા આવે. દરિયો સવારમાં આવવું પડે તો, સવારમાં આવવું પડે તો, સવારમાં આવવું પડે. દરિયો આખો હોય સવારમાં આવવું પડે. એટલે તો અહીંયા જ હોય દરિયો. અત્યારે તો અંદર આવી ગયો છે અહીંયા, નકર તો બહુ મજા આવે. દરિયો આખો તો હોય ને તો સવારમાં આવવું પડે. વહેલું. તો અચ્છા આશિક હવે તડીકાના તપી ગયા. હા ભાઈ તો હાવ તપી ગયો. લંકાઈ ગયા. લંઘાઈ ગયા. અમેરિકન મકાઈ ને ઓઈલી મકાઈ. અહીંયા મેગી બહુ મળે કેમ? જોઈ લે આમ જો, અહીંયા આ બધી વસ્તુ પણ મળે. રેડ બુલ ના આન ધ્યાન હાજી બધી વસ્તુ મળે. વધારે પડતી તો અહીંયા મેગી જ જોવા મળે. જો આપણે ઘોડે સવારી નથી કરવી ભાઈ? હે તો ફોર વ્હીલની સવારી કરવી છે? ફોર વ્હીલની સવારી કરવી, કેની સવારી કરવી છે કયો? આ ભાઈની સવારી કરવી છે. હા ભાઈ બેઠા. કેમ છો? હવે ભાગવું છે કે મિત્રો? તો અમે હવે છે ને મેળામાં ફરી થાકી ગયા ને તડકાના તપી ગયા છે, તપી ગયા ને હવે કંઈક શાંતિથી ક્યાંક સાંયો હોય ને બેઠીએ ઘડીક. ગાડી લેવા આવી તો હોય ને હવે ગાડી લેવા જઈએ હવે. તો અંદરથી આમ પડી છે આપણી ગાડી ઠેઠ છે લે. હા એ ગાડી આપણી. તો મિત્રો અમે અહીંયા આવી જતા રસ્તામાં એક છે ને આપણે જે શું કહેવાય ઓલા આપણે કેરીલમાં બોક્સ હોય ને લોખંડના બોક્સ, એ બોક્સનું આખું મકાન છે. જો હોટલ છે, હોટલ. આખી બિલ્ડિંગ છે. 1 2 3 4 5 6 7 ને 8 ને 9 માળની બિલ્ડિંગ છે ને પણ જોરદાર બિલ્ડિંગ. ખાલી લોખંડના બોક્સ જ છે એરપોર્ટની બાજુમાં.